નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ દ્વારા ચાલતા આ વિડિયો શ્રેણીમાં હું બ્રિજેશ સાકરેચા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ગયા સેશનની અંદર આપણે એક નવું ચેપ્ટરની શરૂઆત કરી હતી કે જેનું નામ હતું વિદ્યુત, કે જેની અંદર આપણે પેલા એટલું સમજ્યા કે હકીકતમાં વિદ્યુતભાર એટલે શું, તો કે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, પદાર્થનો અંદરનો ગુણધર્મ છે, એને ક્યારેય પદાર્થથી અલગ કરી શકાતો નથી। એટલે કે દળ જેવું છે, ક્યારે તમે તમારા દળને તમારા બોડીથી અલગ કરી શકો નહીં કરી શકો, એવું છે વિદ્યુતભાર। વિદ્યુતભારના કેટલા પ્રકાર હતા? બે। કયા? પોઝિટિવ અને નેગેટિવ। પોઝિટિવ અને નેગેટિવ આ બે પ્રકારના વિદ્યુતભાર હતા। આ સિવાય તમે શું કહી શકો, તો કે આ સિવાય આપણે એટલું ભણ્યા હતા કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય, તો કે એકમ ધન વિદ્યુતભારને, એકમ ધન વિદ્યુતભાર હોય એ એક 8 ક્ષેત્રનું ક્ષેત્રફળ એમાંથી એકમ સમયમાં પસાર થાય। આપણે મસ્ત ઉદાહરણ લીધું કે આ માની લો કે કોઈ એવું 8 ક્ષેત્રનું ક્ષેત્રફળ છે, બોક્સ છે, એમાંથી હું આમ પસાર થાવ એટલે કે ઇલેક્ટ્રોન પસાર થાય તો આપણે એને શું કહેતા હતા? વિદ્યુત પ્રવાહ। એટલે કે એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ। એટલે કે આપણે ભણ્યા હતા કે I q/t, યાદ કરો ફટાફટ। I q/t યાદ કેમ રખાયું હતું? તો કે qt યાદ કેમ રખાયું હતું? qt। ઓકે, આના બરાબર બીજું સૂત્ર આપણે ભણ્યા હતા ne/t, એટલે કે ni/t। આપણે બે સૂત્ર ભણ્યા હતા વિદ્યુત પ્રવાહના। વિદ્યુત પ્રવાહના બે સૂત્ર કયા હતા? વિદ્યુત પ્રવાહના બે સૂત્ર ફટાફટ q/t અથવા તો ne/t। યાદ કેમ રાખશી? તો કે qt અથવા તો ni/t આપણે આવી રીતે યાદ રાખી શકીએ। આ સિવાય વિદ્યુત પ્રવાહ છે એનો SI એકમ હતો એમ્પિયર। ઓકે, બીજા એના કયા એકમ હતા? તો કે નાના એકમ હતો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર। મિલી એમ્પિયર નો ઉપયોગ ક્યાં હતો? છેલ્લે આપણે ભણ્યા હતા। મિલી એમ્પિયર છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર કામ આવે છે, જ્યારે માઇક્રો એમ્પિયર છે એ આપણા મગજમાં વિદ્યુત સંદેશાઓ દ્રષ્ટિચેતા છે એ મગજને પહોંચાડે છે, તો એ કયું થયું? માઇક્રો એમ્પિયર। ચાલો ફટાફટ આટલું પહેલા ફટાફટ રિવિઝન કર્યા બાદ હવે આપણે આગળ વધીએ આપણા નવા ટોપિક ઉપર। એટલે કે નવો પ્રશ્ન, એક કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો। એટલે કે એક કુલમ જેટલો તમારે વિદ્યુત ભાર જોતો હોય એના માટે તમારે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? કારણ કે આપણને ખબર છે કે એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન એનો વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું? એનું q નું મૂલ્ય કેટલું? -1.6 × 10⁻⁻19 કુલમ। તો તમે વિચાર કરો કે 10⁻⁻19 કુલમ તો બહુ ઓછા ક્રમનો થયો, 0.00000019 અને એમાંય પાછું કેવું? નેગેટિવ। તો હું એવા કેટલા ઇલેક્ટ્રોન લઉં કે જેથી મને આ વિદ્યુતભાર કેટલો મળે? 1 કુલમ મળે। વિદ્યુતભારનું મૂલ્ય કેટલું મળે? 1 કુલમ। તો હું કેટલા ઇલેક્ટ્રોનને ભેગા કરું કે જેની મદદથી મને જે મળતો વિદ્યુતભાર છે એ કેટલો થાય? 1 કુલમ થાય। તો એના માટે આપણે શું કરીશું? કે સિમ્પલ ત્રિરાશી મુક્ત તમને બધાને આવડે જ છે, માહિર છો એમાં। ચાલો આપણે જોઈએ તો કે જો અહીંયા આપણે ત્રિરાશી કેમ મૂકશે એટલે આપણને ખબર હોવી જોઈએ। જો સૌથી પહેલા તો કે ત્રિરાશી મૂકવા માટે કે 1.6 × 10⁻⁻19 કુલમ જેટલો વિદ્યુતભાર કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 1 ઇલેક્ટ્રોન ધરાવે છે। તો આ 1 કુલમ જેટલો વિદ્યુતભાર તમારે જોતો હોય તેના માટે તમારે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? હજી એકવાર, -1.6 × 10⁻⁻19 કુલમ જેટલો વિદ્યુતભાર 1 ઇલેક્ટ્રોન ધરાવે છે। તો તમારે 1 કુલમ જેટલો વિદ્યુતભાર જોતો હોય તો તમારે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો આપણે શું કરશું? તો કે ત્રિરાશી સિમ્પલ, તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા n આ બેનો ગુણાકાર 1 × 1 છેદમાં 1.6 × 10⁻⁻19। આટલું ક્લિયર? ચાલો, n આપણે માઇનસ નિશાની અત્યારે ધ્યાનમાં ન લઈએ તો જો 1/1 આ 10⁻⁻19 છે, ઉપર જઈએ તો શું થાય? +19.6 સોરી +19। ઓકે, માઇનસ નિશાની ધ્યાનમાં લઈ લે, હાલો તમને કદાચ એમ ન થાય સાહેબ આ શું કહ્યું? તો જો હવે વધ્યું શું? 1/1.6 1/1 એટલે કેટલું થયું? 0.625 × 10⁻19। તો આને હું હજી સારી રીતે લખું તો આમ લખી શકું કે n = 6.25 × 10⁻18। તો એનો મતલબ શું થયો? તો કે
6.25 ગુણ્યા 10 ની 18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન ભેગા થશે ત્યારે એનો વિદ્યુતભાર કેટલો થશે? 1 કુલમ. રિપીટ, 1 કુલમ જેટલો વિદ્યુતભાર તમારે મેળવવો તો તમારે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન. તમે કલ્પના કરો કે તમારે ખાલી 1 કુલમ જેટલો વિદ્યુતભાર જોઈએ તો તમારે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? કેટલા? 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત. આટલું ક્લિયર? તો આના ઉપરથી આપણે સમજ્યા કે 1 કુલમ જેટલા વિદ્યુતભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોશે? તો કે 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત. તો આટલા ઇલેક્ટ્રોન તમારે જોશે. તમને પ્રશ્ન થાય સાહેબ આ નેગેટિવ હતી કેમ ગયું? આ નેગેટિવ આવ્યું, આ નેગેટિવ નો આવે. આવે, હું કઈ ના નથી પાડતો, પણ સંખ્યા કોઈથી નેગેટિવમાં હોય. હું કોઈ એમ કહું કે અહીંયાથી -2 માણસ હાલ્યા જાય છે, હું એમ કહું કે અહીંયાથી 2 માણસ ચાલ્યા જાય છે, હું કોઈ એમ કહું અહીંયાથી -2 માણસ ચાલ્યા જાય છે, હું કોઈ એમ કહીશ કે આ -7 જેટલા માણસ છે ને એ મારા કામના જ નથી. તો કોઈથી પણ જે સંખ્યા હોય, જે પર્ટિક્યુલર, હું ગણિતની વાત નથી કરતો, પણ જે ક્વોન્ટિટી, જે જથ્થો હોય, જથ્થો એ ક્યારેય નેગેટિવ હોય નહીં. તેવી રીતે ઇલેક્ટ્રોનના જથ્થાની વાત છે તો એ જથ્થો ક્યારેય નેગેટિવ હશે નહીં. એટલે આપણે કેટલું લખ્યું? 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત. પ્રશ્ન આવડી જાય આખો. 2 માર્કમાં તમને પૂછાય વિદ્યાર્થી મિત્રો. આપણને આટલું લખતા આવડવું જોઈએ. સિમ્પલ છે, કાંઈ નહીં, ત્રિરાશિ મૂકવાની છે. ચાલો હવે આપણે આગળ જોઈએ નવો ટોપિક, એટલે કે આપણું નવું સોપાન જેનું નામ છે 12.2 વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો સૌથી પહેલા વિદ્યુત સ્થિતિમાન શું છે? તો કે શક્તિમાનનો ભાઈ છે, તાપમાનનો સાળો છે? ના, એવું કાંઈ નથી. તો કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે વિદ્યુત સ્થિતિમાન એટલે એને કહેવાય વોલ્ટેજ. શું કહેવાય? વોલ્ટેજ. તો વોલ્ટેજ એટલે શું આપણે સમજીએ. તો કે પહેલા તો તમને એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજો. જો અહીંયા પાણીની ટાંકી ભરેલી છે, તમને બધાને દેખાય પાણીની ટાંકી આખી ભરેલી. જો આખું પાણી અંદર ભરેલું છે, પાણીની ટાંકી ભરેલી છે, અને મારી પાસે જે બીજી ટાંકી છે આને હું નામ આપું ટાંકી 1, આને નામ આપું ટાંકી 2. તો એક ટાંકી આખી ભરેલી છે અને બીજી ટાંકી સાવ ખાલી છે. હવે મારે અહીંયાથી અહીંયા પાણી ટ્રાન્સફર કરવું હોય તો હું શું કરીશ? હું અહીંયા પાઇપ જોડીશ તો પાણી પસાર થશે? તમે કહેશો સાહેબ હું મજાક કરો, કોઈ દી પસાર થાય નહીં. તો હું શું કરીશ? તો કે હું અહીંયા પાઇપ નહીં જોડું. પાઇપ ક્યાં જોડીશ? અહીંયા. તો જો મેં અહીંયા પાઇપ જોડ્યો તો હવે શું થશે? તો કે જેટલું પાણી અહીંયા હતું બધું પાણી ક્યાં ટ્રાન્સફર થશે? ઓકે, ક્યાં સુધી ટ્રાન્સફર થશે? તો કે જ્યાં સુધી બંને સપાટી સરખી ન થાય ત્યાં સુધી. તમે આ ઘરે પણ પ્રયોગ કરી જોજો કે આવી રીતે તમારી પાસે કોઈ રચના હોય તો તમે એક ટાંકો ફૂલ ભરેલો હોય, બીજો ટાંકો સાવ ખાલી હોય, તો તમે નળ ચાલુ કરશો તો આ પાણીનું આ જે ટાંકો છે એનું પાણી ઘટતું જશે, આનું પાણી વધતું જશે. ક્યાં સુધી? જ્યાં સુધી બે સરખા ન થાય ત્યાં સુધી. આમ ન થાય. આખો ટાંકો ખાલી થાય, આખો ટાંકો ભરેલો એવું કોઈ શક્ય નથી. પણ આયાથી ટાંકે ખાલી થતું જશે, પાણી ખાલી થતું જશે અને આયા પાણી ભરાતું જશે. ક્યાં સુધી ભરાતું જશે? તો કે ત્યાં સુધી જ્યાં સુધી બંનેની સપાટી સરખી ન થાય ત્યાં. તો અહીંયા ક્યાં સુધી પાણી ભરાશે? તો કે જ્યાં સુધી બંનેની સપાટી સરખી ન થાય ત્યાં સુધી. જેવી બંનેની સપાટી એકદમ સરખી થઈ ગઈ એટલે પાણી છે એ વહન પામવાનું, એટલે કે પાણી ટ્રાન્સફર થવાનું બંધ થઈ જશે. તો સેમ આ જ પ્રોસેસ થાય છે આપણી બેટરીની અંદર. બેટરી હોય, બેટરીની અંદર અહીંયા આપણે ચર્ચા કરી, આપણે તમને આ મિકેનિકલ ઉદાહરણ આપ્યું હતું. હવે હું તમને ઉદાહરણ આપું પ્રેક્ટિકલી વિદ્યુતનું. તો આપણને ખબર હશે કે બેટરીની અંદર બે ધ્રુવ હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. તો આને હું કહું પોઝિટિવ, આને હું કહું નેગેટિવ. તો આનો મતલબ શું થયો? તો કે પોઝિટિવની અંદર પાણી ભરેલું હશે? ના. તો કે જે આપણી બેટરી છે, બેટરી સિમ્પલ, એક પોઝિટિવ છે એક નેગેટિવ છે. તો આ જે બેટરી છે એનો પોઝિટિવ છેડાની અંદર ઠૂસીને એકદમ ગળદીથી ઇલેક્ટ્રોન ભરી દીધા છે. ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ ક્લાસ છે, ક્લાસમાં વિદ્યાર્થી સંભાળવાની સંખ્યા છે 50, એટલે કે હું કોઈ ક્લાસની અંદર 50 વિદ્યાર્થીને સંભાળી શકું, એના કરતાં વધારે
વિદ્યાર્થીને સંભાળી શકતો નથી. હવે તમે વિચાર કરો કે જો હું એમાં 150 વિદ્યાર્થીને ભરું તો કેવું થશે? તો કે સ્થિતિ એવી થશે કે વિદ્યાર્થીઓ બેન્ચમાં નહીં બેઠા હોય, આમ છત ઉપર ને બધે ચોટેલા હશે, આમ એકદમ ગીરદી આખો ક્લાસ ભરાઈ ગયો છે, ઘેટા બકરા ભર્યા હોય. તો અહીંયા એકદમ ખીચોખીચ ક્લાસ ભરેલો છે. બધા વિદ્યાર્થીઓ બહાર જવા માટે બતાવે છે કે મારે બહાર નીકળે તો સારું. હવે જેવું હું બેનનું ખોલીશ એ ક્લાસમાં, તરત વિદ્યાર્થીઓ ક્યાં આવશે? બહાર. ઓકે, હવે તો કે નિયમ એક આખો રસ્તો રાખેલો હોય અને મેં સામેનો ક્લાસ હોય એ આખો ખાલી રાખ્યો હોય. તો જેવું બેનનું ખોલ્યું એટલે બધા વિદ્યાર્થીઓ અડધા ક્યાં જશે? સામેના ક્લાસમાં. ક્યાં સુધી? જ્યાં સુધી બે બાજુ સરખી સંખ્યા થાય નહીં ત્યાં સુધી. બસ એવી જ વાત છે બેટરીની અંદર, જે આપણે પાણીમાં પણ હમણાં અગાઉ જોયું કે બેટરીની અંદર અહીંયા એકદમ ઇલેક્ટ્રોન બધા ભરેલા છે. આ બધા ઇલેક્ટ્રોન છે, કેટલા એકદમ ભરેલા છે. આ ઇલેક્ટ્રોન એકદમ નહીવત જેવા છે. જેવા આપણે બેની વચ્ચે તાર જોડશી, બેની વચ્ચે આપણે તાર એટલે કે આપણે જે કોપરનો તાર હોય જોડશી, એટલે બધા ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થવાનું શરૂ થશે અને અહીંયા આવશે. ક્યાં સુધી? જ્યાં સુધી બંને એકદમ સરખા ન થાય ત્યાં સુધી. એટલે તમે જોજો, તમે કોઈ નવો સેલ લેશો ને, કોઈ નવો સેલ, પેન્સિલ સેલ રિમોટમાં એમાં આપણે ભરાવેલો હોય, તો એ જે પેન્સિલ સેલ હોય એ તમે સર્વ બાજુ છો, તમને પૂરા વોલ્ટ મસ્ત કામ કરતો હશે. તમે જેવું અમુક મહિના પછી તમે એનું પરફોર્મન્સ જોશો તો ધીરે ધીરે ઘટતું જશે અને 2-4 મહિના પછી સેલ છે એ ખાલી થઈ જશે. આપણે ખાવ કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ખાલી થઈ જશે સેલ. તો એનો મતલબ શું થયો? તો કે એની અંદર જે પોઝિટિવમાં જેટલા ઇલેક્ટ્રોન હતા એટલા જ ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા? નેગેટિવ. એટલે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તો અહીંયા આપણે કેટલું સમજ્યા? તો કે એક તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે પર્ટિક્યુલર ક્યાંય કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન એકદમ ભર્યા હોય તેને શું કહે છે? વોલ્ટેજ. વિદ્યુત સ્થિતિમાન. ઓકે, હવે તો કે એક જગ્યાએ ખૂબ જ વધારે ઇલેક્ટ્રોન ભરેલા છે, એક જગ્યાએ કાંઈ ઇલેક્ટ્રોન ભરેલા નથી. તો એ બેનો કનેક્ટ કરું તો વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જશે? વધુથી ઓછા તરફ. એટલે આપણને શું મળશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે આટલું ક્લિયર થયું? ઓકે, વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે એક પ્રકારનું લેવલ. જેમ કે માની લો કે અહીંયા કોઈ દીવાલ હોય, મને એમ કે ભાઈ આ તમારે દીવાલ ચડવાની છે, તો જો આવડી દીવાલ છે તો હું ફટાફટ આવી રીતે આમ કૂદી જઈશ. હવે માની લો કે મને આવડી મોટી દીવાલ આપી તો થોડુંક મને હાર્ડ પડશે ચડવામાં. હવે માની લો કે બહુ ઊંચી દીવાલ આપી, બહુ ઊંચી દીવાલ, તો હું એને ફટાફટ ચડી શકીશ નહીં. આઈ એમ નોટ સ્પાઈડરમેન તો હું ફટાફટ આમ ચડી જાય તો એવી રીતે ચડી શકીશ નહીં. તો એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ એટલે શું? તો કે એક પ્રકારનું લેવલ, એક પ્રકારનો મોટી દીવાલ કે જેને ઇલેક્ટ્રોન સરળતાથી પાર કરી શકતા નથી. ઓકે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે એક બાજુ વધારે ઇલેક્ટ્રોન છે, એક બાજુ ઓછા ઇલેક્ટ્રોન છે, જેને તમે શું કહી શકો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એનું એક ઉદાહરણ આપું જો મસ્ત. માની લો કે અહીંયા કોઈ લપસ્યું છે, લપસ્યું દેખાય તમને? લપસ્યું અમે ગુડ કરતા લપસ્યા ખાતા નાના હતા ત્યારે. તો આવું લપસ્યું છે તો તમે જો આ લપસ્યામાં તમે સીડીએથી ઉપર ચડશો તો ઉપર ચડો એટલે આ બિંદુ ક્યાં છે? જમીનથી આ બિંદુ ક્યાં છે? ઉપર છે. આ બિંદુ જમીનથી ક્યાં છે? નીચે. તો આ બે વચ્ચે જગ્યાનો તફાવત આવ્યો. તો આ બે વચ્ચે જગ્યાનો તફાવતને આપણે શું કહીશું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એવી રીતે તમે સમજી શકો. ઓકે, અહીંયા પણ જો અલગ ઉર્જા છે, અહીંયા પણ અલગ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે, અહીંયા પણ અલગ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. તો એ શું? તો પર્ટિક્યુલર વોલ્ટેજ. તો અહીંયા આપણે કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે કેવી રીતે ટ્રાય કરી શકો છો. તો પહેલા તો જો હવે સિમ્પલ અહીંયા હવે આપણે જો ટ્રાય કરીએ હજી સારી રીતે સમજવાની. તો જો માની લો કોઈ ઇલેક્ટ્રોન છે, કોઈ ડાગલો છે. હવે ડાગલાને લપસ્યું હોવું તો શું કરશે? તો કે સીડી દ્વારા અહીંયા ચડશે, અહીંયા આવશે, અહીંયાથી લપસ્યું ખાશે, ફરી પાછું અહીંયાથી અહીંયા આવશે, ફરી પાછું લપસ્યું ખાશે. આ પ્રોસેસ કેવી રહેશે? ચાલો હવે જો ડાગલાને અહીંયા ઉપર ચડવા માટે કંઈક કાર્ય કરવું પડ્યું. સીડી ચડવી પડી કે ન ચડવી પડી? કંઈક કાર્ય કરવું પડ્યું. તો એને કંઈક કાર્ય કરવું પડ્યું અને અહીંયા ઉપર આવ્યું. ઉપરથી જો માની લો કે કોઈ ડાગલો અહીંયા હોય, અહીંથી લપસ્યું ખાઈને ક્યાં આવશે? નીચે. લપસ્યું ખાઈને ક્યાં આવશે? નીચે. તો આપણી બેટરીની વાત કરીએ તો બેટરીમાં પોઝિટિવ છેડો હોય ને ઇલેક્ટ્રોન કેવાય છે? વધારે. આ જગ્યા વધારે છે એટલે પોઝિટિવ બાજુ ઇલેક્ટ્રોન કેવાય છે? વધારે. નેગેટિવ બાજુ ઇલેક્ટ્રોન કેવાય છે? ઓછા. તો ઇલેક્ટ્રોન ક્યાં જશે? પોઝિટિવ થી નેગેટિવ. યાદ કરો આપણે એવી રચના દોરી હતી.
ઇલેક્ટ્રોન ક્યાં આવશે? પોઝિટિવ થી નેગેટિવ. આપણે એવું કીધું હતું રહેવા છે કે વિદ્યુત પ્રવાહની અંદર, તો અહીંયા ઇલેક્ટ્રોન છે પોઝિટિવ થી નેગેટિવ તરફ ગતિ કરશે. ઓકે, નીચે આવી ગયા. હવે એટલે કે ઇલેક્ટ્રોન છે પોઝિટિવ થી નેગેટિવ અહીંયા સુધી આવી ગયા. હવે એને નેગેટિવ થી પોઝિટિવ જવું હોય તો, એટલે કે નીચેથી વળી પાછું ઉપર ચડવું હોય તો, એટલે પછી ખાઈ લીધું. ફરી પાછું એને ઉપર ચડવું હોય તો ફરી પાછું એને સીડી ચડવી પડશે. અહીંયા ઉપર આવે તો ફરી પાછું શું ચડવી પડશે? સીડી ચડવી પડશે. તો એને કંઈક કાર્ય કરવું પડશે. ઓકે, કંઈક કાર્ય કરવું પડશે. તો હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે જોઈએ. કોને કહેવાય વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા? તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા વિશે તમે શું કહી શકો? તો કે એકમ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને એટલે કે પ્લસ ક્યુ ચાર્જ, ચાર્જ આવ્યો વિદ્યુત ભાર, વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન. તો કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના, વિદ્યુત ક્ષેત્રના એટલે તો કે આ આખું જે ફિલ્ડ છે એ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરશે. તમને ખબર જ છે વિદ્યુત ક્ષેત્ર એટલે તો કે આ પોઝિટિવ થી નેગેટિવ કોઈ આયન રચે તો એની વચ્ચે શું લાગુ પડે? વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી, કોઈ એક બિંદુથી બીજા બિંદુ, કોઈ એક બિંદુથી બીજા બિંદુ, કોઈ એક બિંદુથી એટલે કે જો વાહક એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ એટલે કે નીચેથી એને ક્યાં ચડવું છે? ઉપર. નીચેથી ક્યાં ચડવું છે? ઉપર. એટલે કે વાહક એકમ ધન વિદ્યુત ભારને, હાલો હું એક ઇલેક્ટ્રોન છું, એક ધન વિદ્યુત ભાર ગણી લો. એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના, આખું જે કાચ છે એનું શું કહું? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી, કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી, દીવાલ મને ખબર છે કેવડી મોટી, તો એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે, જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. એટલે શું? તો કે સમજો એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રના, આપણને જો આપણી આસપાસ શું લાગતું છે? ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે. તમે કયો તોય ભલે, તમે ન કયો તોય ભલે, ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું હોય છે નીચેની બાજુ. એટલે આપણે એવી જ રીતે આ હું તમને મિકેનિકલ સિસ્ટમ સમજાવું છું. તમારે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી ઇલેક્ટ્રિક સિસ્ટમ સમજવાની છે, ઇમેજિનેશન કરવાનું છે. શું? તો કે એકમ ધન વીજભારને વાહકના વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ, આપણે જો અહીંયા ઊભા હોય, મારે ઉપર ચડવું તો મને કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ લાગશે નીચેની બાજુ. તેવી રીતે ઇલેક્ટ્રિક સિસ્ટમ એમાં કયું લાગે? વિદ્યુત ક્ષેત્ર બળ લાગે. તો વાહકના આપણે પહેલેથી જોઈએ એકમ ધન વીજભારને, એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ, આ વિદ્યુત ક્ષેત્ર એટલે ગુરુત્વાકર્ષણ એટલે કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને શું કહીશ? મારે જો લપસ્યું ખાવ ઉપર ચડવું પડે કે ન ચડવું પડે? દિવાલ ઠેકવી હોય તો ચડવું પડે કે ન ચડવું પડે? ચડવું પડે. તો એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે કોઈ ડાબલું અહીંયા આવ્યું, લપસ્યું ખાઈ લીધું, હવે ફરી પાછું લપસ્યું ખાવે તો એને સીડી ચડવી પડશે કે નહીં ચડવી પડે? તો કે હા સાહેબ સીડી ચડવી પડશે, ઉપર સીડી ચડવી પડશે. તો ઉપર સીડી ચડશે તો જ ઉપર ચડી શકશે. તો સીડી ચડવા માટે એને કંઈ કાર્ય કરવું પડ્યું. એવી જ રીતે ઇલેક્ટ્રોનને પણ ઉપરથી નીચે એટલે પોઝિટિવ થી નેગેટિવ સુધી તો આવી ગયો. હવે ઇલેક્ટ્રોનને નેગેટિવ થી પોઝિટિવ જવા માટે કંઈક કાર્ય કરવું પડે, જેને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્લિયર? હજી એકવાર
આપણે આ જે ખૂબ વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે યાદ રાખી લેવાનું. એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કેના વડે લખેલું? એની સંજ્ઞા છે V, એટલે કે વોલ્ટેજ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તમે જુઓ, તમે આપણે જે પ્લગ હોય, પ્લગ આપણે ઘરમાં આવા પ્લગ હશે, તમે જોયા હશે. આ પ્લગ તમે જોયા હતા ને, કે જેમાં તમે પિન ભરાવતા હોય, 3 પિન ને 2 પિન ને, તેમાં આ એક બિંદુ હોય ને, ત્યાંથી 230 વોલ્ટ આવતા હોય. કેટલા? 230 વોલ્ટ. 230 થી 240 ની વચ્ચે હોઈ શકે. જ્યારે આ બીજું બિંદુ હોય ને, ત્યાંથી 0 વોલ્ટ આવતા હોય. કેટલા? 0 વોલ્ટ. તો તમે વિચાર કરો કે આ એક બિંદુ છે ત્યાં 0 વોલ્ટ એટલે કાંઈ નથી. જે એક બિંદુ છે ત્યાં કેટલા વોલ્ટેજ છે? 230 વોલ્ટેજ છે. તો આ બે વચ્ચે તફાવત ક્રિએટ થયો તો વિદ્યુત પ્રવાહનું વહન થાય. તમે એવું ઘણી વાર જોઈ છે કે કોઈ ઇલેક્ટ્રિશિયન આવે તો આ બે કાણામાંથી એક કાણામાં ટેસ્ટર ભરાવે તો લાલ લાઈટ થાય. તેનો મતલબ શું થયો કે ત્યાં વોલ્ટેજ આવે કેટલો? 230 વોલ્ટ. અને બીજા કાણામાં તમે લાઈટ ભણાવશો બીજા બિંદુ તો ત્યાં લાઈટ થશે ને. તે કયો હોય? ન્યુટ્રલ. તો જો અહીંયા 0 વોલ્ટ, અહીંયા 230 વોલ્ટ. તો એનો મતલબ શું થયો કે જો આપણા પ્લગમાં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો જ તમે પ્રવાહનું વહન કરી શકો. વધુથી પ્રવાહનું વહન ક્યાં થાય? ઓછા તરફ. આટલું ક્લિયર થયું? તો આપણે ભણ્યા વિદ્યુત સ્થિતિમાન એટલે શું, એની સંજ્ઞા. હવે એનું સૂત્ર જોઈએ. એનું સૂત્ર કેવું? તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V = W ના છેદમાં Q. W ના છેદમાં Q એટલે કે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. જો મારે કાર્ય ઓછું કરવું પડે તો વોલ્ટેજ નાના હોય, એટલે કે મારી દિવાલ નાની હોય. જો મારે કાર્ય વધારે કરવું પડે તો મારી દિવાલ કેવી હોય? મોટી. એટલે કે વોલ્ટેજ કેવા હોય? મોટા. તો અહીંયા V = W/Q એટલે કે વિદ્યુત સ્થિતિમાનની બીજી વ્યાખ્યા. શું વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાનની બીજી વ્યાખ્યા? તો કે વિદ્યુત સ્થિતિમાનની બીજી વ્યાખ્યા આપણે આ પણ લખી શકીએ. બીજી વ્યાખ્યા, પહેલી વ્યાખ્યા આપણે થઈ ગઈ હતી. બીજી વ્યાખ્યા શું? તો કે એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આટલું ક્લિયર થયું? આ થઈ આપણા વિદ્યુત સ્થિતિમાન વિષયની ચર્ચા. હવે જો અહીંયા માની લો કે બેટરી હોય તો બેટરીના બે બિંદુ હોય, VA અને બે બિંદુ હોય, પોઝિટિવ અને નેગેટિવ. આ બિંદુને નામ આપી દઉં A, આ બિંદુને નામ આપી દઉં B. તો અહીંયા શું થાય? આની એક્રોસના વોલ્ટેજને હું કહું VA, આની એક્રોસના વોલ્ટેજને હું કહું VB. એટલે કે માની લો કે આ 5 વોલ્ટ છે તો આ હશે 0 વોલ્ટ. આ માની લો કે 5 વોલ્ટ છે તો આ હશે 2 વોલ્ટ. બે ક્યારે સરખા હોય નહીં. ઓલવેઝ પોઝિટિવ વધારે હોય અને નેગેટિવ કેવું હોય? ઓછું. તો આની એક્રોસનો મારે તફાવત ગોતવો હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કૌંસમાં VAB કેમ મળશે? તો કે VB - VA. VB - VA. VB - VA એટલે કે VB - VA એટલે મને બે વચ્ચેનો તફાવત મળે તો આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આઈ હોપ આટલું બધાને ક્લિયર થયું હશે. ઓકે, આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે આનો એકમ, તો કે જો કાર્યનો એકમ શું થાય? જૂલ. ઓકે, Q નો એકમ કુલમ. આપણે કહી શકીએ કે વોલ્ટેજનો એકમ શું થશે? તો કે જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટેજ. વોલ્ટેજ નામના વૈજ્ઞાનિક આની માહિતી આપી હોવાથી એના માનમાં વોલ્ટેજ કૌંસમાં V આ એનો એકમ છે. આટલું ક્લિયર છે બધાને વિદ્યાર્થી મિત્રો? ચાલો ફટાફટ 2 મિનિટનો ટાઈમ આપું છું, ફટાફટ બધા
જોઈ લો અને તમારી બુકમાં નોંધી લો.